પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરા પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને વાડી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા તાલુકામાં આવેલી 15 થી વધુ ગામોમાં થયેલ વિકાસના કામોની તપાસ માટે ટીમ બનાવવામાં આવે તે સહિતની રજૂઆત સાથે આવેદનપત્ર આપ્યું હતું। જો આગામી 10 દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો તાલુકા પંચાયત સદસ્ય જસવંતસિંહ તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। શહેરા તાલુકા સેવા સદન ખાતે આવેલ પ્રાંત કચેરીએ તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા। તાલુકા પંચાયત સદસ્ય જસવંતસિંહે પ્રાંત અધિકારીને મૌખિક રજૂઆત સાથે આવેદનપત્ર પાઠવ્યું। પ્રાંત અધિકારીને આપવામાં આવેલ આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે સરકારની યોજનાઓનો દુરુપયોગ કરીને ચેકડેમ, ચેકવોલ, સામૂહિક કુવા સહિતના વિકાસના કામોમાં ગેરરીતિ કરીને ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। વરિયાળ સહિતના 15 કરતાં વધુ ગામમાં થયેલા વિકાસના કામોના છેલ્લા વર્ષ 2015 થી 2023 સુધીના જૂના ફોટોગ્રાફ અને હાલના વિકાસના કામોના ફોટોગ્રાફ સાથે સર્વે નંબર અને હાલમાં ચાલી રહેલ વિકાસના કામના કયા સર્વે નંબરમાં ચાલુ છે એ માટે ટીમ બનાવીને તપાસ કરવામાં આવે એવી માંગ કરવામાં આવતા સાથે અન્ય મુદ્દાઓ સાથે વિકાસલક્ષી કામોની તપાસ કરવામાં આવે એવી રજૂઆત કરાઈ હતી। વાડી તાલુકા પંચાયત સદસ્ય દ્વારા જે રીતે 15 કરતાં વધુ ગામોની વિકાસલક્ષી કામોની તપાસની માંગ કરવામાં આવવા સાથે જો આગામી 10 દિવસમાં તપાસ ટીમ નહીં બનાવવામાં આવે તો વાડી તાલુકા પંચાયત સદસ્ય જસવંતસિંહ બળવંતસિંહ સોલંકી તેમના સમર્થકો સાથે પ્રાંત કચેરીની બહાર ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી। રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં અનેક વિકાસલક્ષી ગ્રાન્ટ ગ્રામજનોના સુવિધા માટે આપવામાં આવતી હોય ત્યારે જવાબદાર કચેરીના અધિકારી દ્વારા પણ જ્યારે વિકાસના કામો થતા હોય ત્યારે તેઓ પોતાના ફરજના ભાગરૂપે સ્થળ પરના કામોનું નિરીક્ષણ કરવામાં આવતું હોય છે। જોકે તાલુકા પંચાયત સદસ્ય જસવંતસિંહ સોલંકી દ્વારા ગ્રામ્ય વિસ્તારની અમુક ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સીધો આક્ષેપ સાથે લેખિત અને મૌખિક રજૂઆત પ્રાંત અધિકારીને કરવામાં આવતા જાગૃત નાગરિકોમાં ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો। શહેરા તાલુકા પંચાયતમાં જેટલું કૌભાંડ ચાલે છે એટલું કૌભાંડ અન્ય કોઈ તાલુકામાં ચાલતું નથી। તેના માટે મને તાલુકા વિકાસ અધિકારી પર વિશ્વાસ નથી। એટલા માટે નવા જે આઈએસ અધિકારી આવ્યા છે, જે અધિકારી પ્રાંત કલેક્ટર સાહેબ શહેરા, પ્રાંત કલેક્ટર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। શહેરા તાલુકાની અંદર જે મનરેગાની યોજના છે, ચેક ડેમ હોય, ચેક વોલ હોય, સામૂહિક કુવા હોય, પેવર બ્લોક હોય અથવા બી ઘણી યોજનાઓ છે, એમએલએ ગ્રાન્ટ હોય, સંસદીય ગ્રાન્ટ હોય, એનો દુરુપયોગ કરવામાં આવે છે। એક જ જગ્યાએ કામગીરી કરવામાં આવતી હોય અને એક જ ચેક વોલ અથવા એક જ વિકાસનું કામ હોય, 3 વખત એના પૈસા ઉપડવામાં આવતા હોય, એની તપાસ કરવામાં આવે એના માટે આવેદનપત્ર આપ્યું છે। અને સાહેબને કહેવામાં આવ્યું, પ્રાંત કલેક્ટર સાહેબને, તો 10 દિવસની અંદર એક તપાસ ટીમ બનાવો અને શહેરા તાલુકાના દરેક ગામમાં તપાસ કરો અને સાથે મને પણ લઈ જાઓ અને 10 દિવસની અંદર જે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે, તપાસ ટીમ નિમવામાં નહીં આવે તો હું આ જગ્યા પર મારા કાર્યકરો સાથે ઉપવાસ પર બેસવાનો છું। જેબી સોલંકી, વિરોધ પક્ષ નેતા, તાલુકા પંચાયત શહેરા। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।